1.5 સદી એટલે કે 150 વર્ષ. જરા વિચારો તો, કોઈ એક શાળા આટલા લાંબા સમય સુધી જ્ઞાનનો દીપક પ્રગટાવતી રહે, એ કેટલી મોટી વાત છે. આજે આપણે આવી જ એક અદ્વિતીય ગાથા વિશે વાત કરવાના છીએ, નોંઘણવદર શાળાની ગાથા. આ જે આંકડો છે ને 150, એ ખાલી એક નંબર નથી. ના હા, એનાથી ઘણું વધારે છે. આ તો પેઢીઓની કહાણી છે, હજારો સપનાઓની વાત છે અને એક આખા સમુદાયના ભવિષ્યને ઘડનારા વર્ષોનો સરવાળો છે. તો આ 150 વર્ષોમાં નોંઘણવદર કેન્દ્રવર્તી શાળા માત્ર ઈંટોની દિવાલો નથી બની રહી. ના ના, એ તો એક જીવંત સાક્ષી છે, એક એવા ગૌરવશાળી ઇતિહાસની જેમાં જ્ઞાનનું એક નાનકડું બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. અને એની છાયામાં કેટલાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાયું છે. એટલે જ તો આ ગૌરવ ખાલી શાળાનું નહીં, પણ આખા ગામનું છે. અને આવી ઐતિહાસિક સિદ્ધિને ઉજવવા તો આખું ગામ ભેગું થાય જ ને. એટલે જ તો શાળા પરિવાર, ગ્રામ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિ આ બધાએ સાથે મળીને એક ભવ્ય 150મો સ્થાપના દિવસ મહોત્સવનું આયોજન કર્યું છે. આ ખરેખર કોઈ સામાન્ય ઉજવણી નથી, આ તો એક વારસાનું સન્માન છે. પણ સવાલ એ છે કે આટલી ભવ્ય ઉજવણીના મૂળ ક્યાં છે? ક્યાંથી શરૂ થયું આ જ્ઞાનયજ્ઞ? તો ચાલો આપણે થોડા સમય પાછળ જઈએ અને આ સંસ્થાના પાયાની વાત જાણીએ. વાત છે 1 સપ્ટેમ્બર 1875ની. બરાબર એ જ દિવસે જ્ઞાનનું એક નાનકડું બીજ રોપાયું હતું. અને આજે જુઓ, 1.5 સદી પછી એ બીજ એક એવું વિશાળ વટવૃક્ષ બની ગયું છે, જેની શાખાઓ આજે પણ જ્ઞાનનો છાંયડો આપી રહી છે. અને હવે 2026માં એની ઐતિહાસિક ઉજવણી થવા જઈ રહી છે. આ શાળાને એક ખાસ નામ મળ્યું છે, પાલીતાણા તાલુકાનો શૈક્ષણિક રત્ન. અને આવું બિરુદ કંઈ અમસ્તું જ નથી મળતું. એ તો એ વાતનો પુરાવો છે કે કેવી રીતે એક નાનકડી સંસ્થા આખા સમુદાય માટે ગૌરવ અને પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે. જુઓ, કોઈપણ સંસ્થા એની ઇમારતોથી નહીં, પણ એને બનાવનારા માણસોથી ઓળખાય છે, ખરું ને? આજે 150 વર્ષની સફર છે ને, એ ખરેખર તો અસંખ્ય શિક્ષકો, દાતાઓ અને સમાજસેવકોના સમર્પણની ગાથા છે. અને આ મહોત્સવ એમના એ જ ઋણને સ્વીકારવાનો એક મોકો છે. તો પછી સવાલ એ થાય કે આ ઐતિહાસિક પ્રસંગે કોને યાદ કરવામાં આવશે? કોણ છે એ લોકો જેમના ખભા ઉપર આ સંસ્થાનનો વારસો ટકેલો છે? ચાલો જાણીએ કે આ મહોત્સવમાં કોનું સન્માન થવાનું છે. તો આ ઉજવણીમાં મુખ્યત્વે 3 આધાર સ્તંભોનું સન્માન કરવામાં આવશે. પહેલાં તો એ બધા જ આદરણીય શિક્ષકો જેમણે પોતાની જિંદગીના વર્ષો અહીં જ્ઞાન આપવામાં વિતાવ્યા છે. પછી એ ઉદારદાતાઓ જેમણે દિલ ખોલીને શાળાના વિકાસમાં મદદ કરી. અને હા, ગામના એ સફળ ઉદ્યોગપતિઓ જેમણે ગામનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે. પણ વાત ખાલી ભૂતકાળના સન્માનની નથી. આ મહોત્સવ ભવિષ્યની પણ ઉજવણી છે. એટલે જ તો શાળાના આજના વિદ્યાર્થીઓ, આપણી ભવિષ્યની પેઢી, પોતાની કલા અને પ્રતિભાથી એક એવી મનમોહક પ્રસ્તુતિ આપશે જે બતાવશે કે આ વારસો કેટલા સુરક્ષિત હાથોમાં છે. અને હા, કોઈપણ કાર્યક્રમનું મહત્વ એમાં આવનારા મહેમાનો પરથી પણ ખબર પડે છે. આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે સમાજના અનેક પ્રતિષ્ઠિત લોકો પણ હાજરી આપવાના છે, જે પોતે જ આ શાળાના મહત્વની સાબિતી છે. આ ગૌરવવંતા સમારોહમાં પાલીતાણાના ધારાસભ્ય શ્રી, ભાવનગરના માનનીય કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જેવા અનેક મોટા અધિકારીઓ અને આગેવાનો હાજર રહીને કાર્યક્રમની શોભા વધારશે. તો હવે આ બધી વાત પછી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સૌને એક હાર્દિક આમંત્રણ પણ છે. યાદ રાખજો, આ માત્ર એક કાર્યક્રમ નથી, પણ જીવંત ઇતિહાસનો હિસ્સો બનવાનો એક મોકો છે. તો જેમને પણ આ ઉજવણીનો ભાગ બનવો હોય, એમના માટે વિગતો આ પ્રમાણે છે. તારીખ છે 1 જાન્યુઆરી 2026. સમય છે રાત્રે બરાબર 8 વાગ્યાનો. અને સ્થળ છે શાળાનું નવું સંકુલ મેદાન, નોંઘણવદર. શાળા પરિવાર, ગ્રામ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિ, આ ત્રણેય તરફથી બધા જ ગ્રામજનો અને મહેમાનોને આ ગૌરવશાળી પ્રસંગે પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. સૌનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લે નોંઘણવદર શાળાની આ ગાથા એક મોટો સવાલ આપણી સામે મૂકી જાય છે. કેવી રીતે એક શાળા માત્ર એક શિક્ષણ સંસ્થા ન રહેતા આખા સમુદાયની ઓળખ બની જાય છે?
આ ખરેખર માત્ર એક શાળાની નહીં પણ એક સમુદાયના અતૂટ બંધનની, એના ગૌરવની વાર્તા છે.